નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જો તમને આ વિડીયો ગમે તો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, શું તમને પણ એવું લાગે છે કે રોજ ધીરે ધીરે તમારા માથામાંથી વાળ ખરી રહ્યા છે? જ્યારે પણ તમે કાંચકો પહેરવો છો કે માથું ધોવો છો ત્યારે તમારા હાથમાં વાળના ગુચ્છા આવી જાય છે. મનમાં સતત એક ચિંતા અને ડર સતાવે છે કે જો અત્યારથી જ આટલા બધા વાળ ખરી જશે અને ટાલ પડી જશે તો શું થશે, લોકો શું કહેશે? જો તમને પણ આ ચિંતા રાત દિવસ સતાવી રહી હોય તો હવે બિલકુલ ચિંતા ના કરશો. આજે આ વિડીયોમાં હું તમારા માટે એક એવો 100% આયુર્વેદિક અને રામબાણ ઘરેલું ઉપાય લઈને આવ્યો છું જે તમારા વાળને મૂળમાંથી મજબૂત કરશે અને ખરતા વાળને કાયમ માટે અટકાવી દેશે. આ ઉપાય કોઈ એક ચોક્કસ ઉંમર માટે નથી. ઉંમર ભલે ગમે તે હોય, જેને પણ વાળ ખરવાની કે સફેદ થવાની તકલીફ છે એ બધા જ લોકો માટે આ એક રામબાણ ઇલાજ છે. આ તેલ બનાવવાની એક ખાસ વૈદિક રીત છે. જો તમે એમાં નાની સરખી પણ ભૂલ કરશો તો આ તેલના ગુણો નાશ પામશે. એટલે વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી બરાબર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરે છે. હવે મિત્રો, આ જાદુઈ નુસ્ખો જાણીએ તે પહેલા એ આપણે સમજવું પડશે કે આખરે આ વાળ કેમ ખરી જાય છે અને કેમ કાચી ઉંમરે સફેદ થવા લાગે છે. જો આપણે આનું અસલી કારણ જ નહીં જાણીએ તો ગમે તેટલી મોંઘી દવાઓ કરશું કોઈ ફરક નહીં પડે. આને સૌથી પહેલું કારણ છે કેમિકલવાળા પ્રોડક્ટ્સ. આપણે ટીવીમાં જાહેરાતો જોઈને જે શેમ્પૂ અને જેલ લાવીએ છીએ તેમાં સલ્ફેટ અને પેરાબેન જેવા ઝેરી કેમિકલ્સ હોય છે જે વાળના મૂળને અંદરથી બાળી નાખે છે. બીજું કારણ છે આપણા શરીરમાં પોષણની અછત. અને ત્રીજું સૌથી મોટું કારણ છે માનસિક તણાવ એટલે કે ટેન્શન. જ્યારે આપણે વાળ ખરવાની બહુ વધારે ચિંતા કરીએ છીએ ત્યારે ચિંતાના લીધે વાળ વધારે ખરે છે. ચિંતા કરવાથી આપણા શરીરમાં મેલાનિન નામનું તત્વ ઘટવા લાગે છે અને આ મેલાનિન જ આપણા વાળને કાળો રંગ આપે છે. જ્યારે શરીરમાં મેલાનિન ઓછું થાય છે એટલે વાળ આપોઆપ ધોળા થવા લાગે છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. આપણી પ્રકૃતિમાં આનો બહુ સસ્તો અને અચૂક ઇલાજ છે જે તમારા રસોડામાં જ હાજર છે અને તેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. ચાલો મિત્રો, હવે આપણે બનાવીએ વાળ માટેનું અમૃત જેવું તેલ, જેના માટે આપણે 4 શક્તિશાળી અને કુદરતી સામગ્રી જોઈશે. સૌથી પહેલું વસ્તુ છે 200 મિલી શુદ્ધ સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ. શિયાળો હોય તો સરસવનું તેલ બેસ્ટ છે અને ઉનાળો હોય તો નાળિયેરનું તેલ, કારણ કે આ તેલ વાળના મૂળને ક્યારેય સુકાવા નથી દેતા. બીજી વસ્તુ આપણે જોઈએ 2 મોટી ચમચી મેથીના દાણા. મેથીમાં હાઈ પ્રોટીન અને નિકોટિન્સ એસિડ હોય છે જે ગમે તેવા ખરતા વાળને તુરંત લોક કરી દે છે અને માથાને ખોડો સાફ કરે છે. ત્રીજી સામગ્રી છે 1 મુઠ્ઠી મીઠા લીમડાનું પાન. આ લીમડામાં એવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે વાળમાં ફરીથી મેલાનિન બનાવે છે અને સફેદ વાળને મૂળમાંથી કાળા કરે છે. અને ચોથી સૌથી જાદુઈ વસ્તુ છે 1 મોટી ચમચી કલંજીના દાણા, જે ડુંગળીના બીજ પણ કહે છે. કલંજીમાં એવી તાકાત છે તે મરેલા વાળને કોષને જીવતા કરીને નવી ટાલમાં પણ નવા વાળ ઉગાડી શકે છે. આ સામગ્રી તો તમે જાણી લીધી, પણ હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આ વિડીયોમાં સૌથી મહત્વનો ભાગ છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. આ તેલ બનાવવાની સાચી રીત કઈ છે? સૌથી પહેલા તમારા ગેસ પર એક લોખંડની કડાઈ મૂકવાની છે. ખાસ યાદ રાખજો, લોખંડની કડાઈ જ વાપરવી, કારણ કે લોખંડમાંથી તેલને કુદરતી આયર્ન મળે છે જે વાળને કાળા રાખવા માટે બહુ જરૂરી છે. હવે તેમાં તેલ રેડીને ગેસની આંચ બિલકુલ ધીમી કરી દો. તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં મેથીના દાણા અને કલંજી ઉમેરી દો અને સાથે જ મીઠા લીમડાના પાન પણ નાખી દો. હવે ગેસ ફાસ્ટ નથી કરવાનો, બિલકુલ ધીમા તાપે આ બધી વસ્તુઓને 8 થી 10 મિનિટ સુધી ઉકાળવા દો. ધીમે ધીમે લીમડાના પાન કાળા પડવા લાગશે અને તેલનો રંગ બદલાઈ જશે. જ્યારે બધી સામગ્રી બરાબર પાકી જાય ત્યારે ગેસ બંધ કરી દો, પણ ઊભા રહો. આ તેલને હમણાં ગાળવાનું નથી. આ તેલને આખી રાત આ લોખંડની કડાઈમાં જ પડી રહેવા દો, જેથી લોખંડના અને બધી જડીબુટીઓના ગુણો તેલમાં 100% ભળી જશે. સવારે આ તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લો. તમારું દિવ્ય હેર ઓઇલ તૈયાર છે. હવે મિત્રો, આ તેલ વાપરવાની પણ એક ખાસ પદ્ધતિ છે. જો તમે ગમે તેમ
તેલ ઘસી નાખશો તો નબળા થયેલા વાળમાં મૂળમાંથી તૂટી જશે. આ તેલને અઠવાડિયામાં માત્ર 3 વાર જ વાપરવાનું છે. રાત્રે સૂતા પહેલા આ તેલને સહેજ નવશેકું ગરમ કરો અને પછી તમારી આંગળીના ટીરવા વડે વાળના મૂળમાં એકદમ હળવા હાથે 5 થી 7 મિનિટ ગોળાકાર મસાજ કરો. આખી રાત તેલને વાળમાં રહેવા દો, જેથી મૂળ સુધી પોષણ પહોંચે, અને સવારે કોઈ સારા હર્બલ કે આયુર્વેદિક શેમ્પૂથી માથું ધોઈ લો. યાદ રાખજો, માથું ધોવા માટે ક્યારેય ગરમ પાણી વાપરવું નહીં. હંમેશા ઠંડા કે નવશેકા પાણીનો જ ઉપયોગ કરવો. આ તેલની સાથે સાથે જો તમે દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાનું રાખશો અને રોજ સવારે ખાલી પેટે થોડા મીઠા લીમડાના પાન ચાવીને ખાશો અથવા આમળાનો રસ પીશો તો તમારું પરિણામ બમણી ઝડપે મળશે અને તમારા વાળ અંદરથી કાળા અને મજબૂત બનશે. તો મારા વહાલા મિત્રો, ટાલ પડવાનો ડર હવે મનમાંથી કાઢી નાખો અને આ અદ્ભુત ઘરેલું ઉપાય આજે જ બનાવો. ઉંમર ભલે ગમે તે હોય, જેને પણ વાળની તકલીફ છે એના માટે આ આશીર્વાદ સમાન સાબિત થશે. માત્ર 2 થી 3 અઠવાડિયામાં તમારા વાળ ખરતા બિલકુલ બંધ થઈ જશે. નવા વાળ આવવા લાગશે અને સફેદ વાળ કાળા થવા લાગશે. જો તમને આ વિગતવાર માહિતી સાચે જ ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. ચેનલ પર નવા હોય તો આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તમારા ફેમિલી અને મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તમારી એક શેર કોઈની મોટી ચિંતા દૂર કરી શકે છે.